નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ. આમોદ નગરપાલિકાનું નાક સમાન ગણાતો વિસ્તાર તિલક મેદાનમાં અગગ ગંદકીનું સામ્રાજ્ય. આમોદ શહેરના તિલક મેદાન વિસ્તાર કે જ્યાં આમોદ તાલુકાના તમામ ગામોની પબ્લિક અવર જવર કરતી રહે છે. નગરપાલિકાની બાજુમાં આવેલ વેરાઈ માતા મંદિરની બાજુમાં આવેલ તિલક મેદાનમાં પાવરફુલ ગંદકી થયેલ હોવાથી ત્યાં આજુબાજુના દુકાનદારો ત્રાસી ગયેલ છે. જે અંગેની રજૂઆત નગરપાલિકામાં કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ગંદકીથી આ વિસ્તારમાં એટલી બધી વાસ આવે છે કે જેનાથી ત્યાં ઉભા રહેનાર વ્યક્તિ પણ બીમાર પડી જાય. જો આ ગંદકી તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો મોટો રોગો સારો ફેલાય એમ સ્થાનિક દુકાનદારોનું કહેવું છે. અતિશય વાસ મારતી ગંદકીના કારણે અમુક ગ્રામજનો આમોદ નગરપાલિકાની મજાક ઉડાવે છે કે આના કરતા અમારું ગામ ચોખ્ખું છે. આ જ વિસ્તારમાં શૌચાલય પણ આવેલ છે, પરંતુ એ પણ ઘણા સમયથી બંધ હોવાથી વિડીયોમાં કેદ થયેલ વ્યક્તિને જાહેરમાં પેશાબ કરવા પડે છે. જ્યારે લેડીઝ માટે તો ક્યાં જવું એ એક વિષય બની ગયેલ છે. લોકમુખે સંભળાઈ રહ્યું છે કે સરકારી ગ્રાન્ટનો નગરપાલિકા સદઉપયોગ કરશે કે નહીં, કે પછી સરકારી ગ્રાન્ટના તાકધીના કરશે. રિપોર્ટર મકસૂદ પટેલ, બીએન ન્યૂઝ આમોદ. હું બોલી રહ્યો છે. અહીં અમારા તિલક મેળાની અંદર ઘણા સમયથી આ ગંદકી છે. અહીંયા દરેક દુકાનદારો ધંધો કરે છે. અહીં રોગચાળો ફાટી નીકળે એવું પોઝિશન છે અને નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવાથી કોઈપણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને સફાઈ માટે કચરો નાખવા માટે કોઈપણ જાતનું સાધન મૂકવા માટે આવતું નથી. તો એના માટે જે કંઈક હોય તે ઉપર રજૂઆત કરવા વિનંતી. બાજુમાં શૌચાલય છે તેનું શું પોઝિશન છે? એ શૌચાલય ઘણા સમયથી બંધ પડી રહેલું છે અને લોકો જાહેરમાં પેશાબ કરવા માટે આવે છે. ગામડાના લોકો જે આવે તે જાહેરમાં પેશાબ કરે છે એટલે લેડીઝ માટે પેશાબ કરવાનું ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે. તો એના માટે હોય લોકો કોઈ કાર્યવાહી કરતા નથી.